ટોમાહોક મિસાઇલથી હુમલાઓની સંખ્યા વધારવામાં આવી છે, પરંતુ સાથે સાથે લાગી રહ્યું છે કે જે અમેરિકા બળબાંગો ફૂંકી રહ્યું હતું યુદ્ધને લઈને, તેને જ હવે મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો હોય, કારણ કે ઈરાને યુદ્ધમાં માત્ર 15% જ મિસાઇલનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કરાયો છે, પરંતુ અમેરિકાએ જે છે તે ટોમાહોક મિસાઇલનો 25% જથ્થો જે છે તે ખતમ કરી નાખ્યો છે. તે બનવામાં પણ 2 વર્ષ જેટલો સમય લાગે છે અને ખૂબ જ મોંઘી કિંમતની આ લોંગ રેન્જ મિસાઇલ છે. તેને કારણે અમેરિકા માટે જો આ મિસાઇલ ખતમ થઈ જાય, સ્ટોક ખતમ થઈ જાય તો મોટા ફટકા સમાન છે. ઈરાને દાવો કર્યો છે કે 85% મિસાઇલનો સ્ટોક તેની પાસે હજુ પણ યથાવત છે, એટલે કે હજુ પણ તે લડાઈ લડવા માટે ક્ષમતા ધરાવે છે. જ્યારે કે અમેરિકાની સ્થિતિ જો વાત કરવામાં આવે તો 29 દિવસમાં કુલ 850 જેટલી ટોમાહોક મિસાઇલ છોડી દીધી છે. લગભગ 3100 જેટલી મિસાઇલ જે છે તેની પાસે હોવાનું માનવામાં આવે છે. ઈરાને કહ્યું છે કે શાહબ 3, ફતહ અને ખૈબરનો મોટો જથ્થો, એટલે કે 85% જેટલો જથ્થો હજુ પણ ઈરાન પાસે ઉપલબ્ધ છે. જો કે ટોમાહોકના ઝડપી વપરાશથી અમેરિકા માટે વધુ સંકટ ઘેરાય તેવી સંભાવના જોવાઈ રહી છે. ઈરાને કહ્યું છે કે અંડરગ્રાઉન્ડ બેઝમાં મિસાઇલનો હજુ પણ મોટો જથ્થો તેમની પાસે સંગ્રહિત છે. જ્યારે કે અમેરિકાની સ્થિતિની વાત કરવામાં આવે તો ટોમાહોકનું ઓછું ઉત્પાદન એ અમેરિકા માટે સૌથી મોટી ચિંતા છે. આ બેલિસ્ટિક મિસાઇલ જે છે તે મારક ક્ષમતા તે ખૂબ જ ધરાવે છે, પરંતુ તેને બનવામાં અને તેનામાં જે ખર્ચ થાય છે તે ખૂબ જ મોંઘો પડે છે. તેને કારણે પણ આ મિસાઇલ ખતમ થશે તો અમેરિકા માટે મોટો ફટકો હશે. ઈરાને જે પ્રકારે